નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અને તેના આગળના દિવસે રંગોથી હોળી એટલે કે ધૂળેટી મનાવવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં હોળીનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે અને આ વખતે હોળી પર પૂરા 499 વર્ષ બાદ ઘણા અદ્ભુત સંયોગ બની રહ્યા છે, જેના કારણે આ વખતની હોળી ખૂબ જ વધુ ખાસ બની ગઈ છે। મિત્રો, સર્વાસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ધ્રુવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। શાસ્ત્રોમાં આ યોગને વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે અને મિત્રો, આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, હોળીના દિવસે ઘણા પ્રકારના ઉપાય કરવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાય ખૂબ જ કારગર સાબિત થાય છે। માનવામાં આવે છે કે આ દિવસે કરેલા ઉપાય ક્યારેય પણ અસફળ નથી થતા। શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે આ ખાસ પ્રકારના ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરેક પ્રકારના કષ્ટોથી છુટકારો મળે છે। સાથે જ મિત્રો, ઘણા કાર્યો એવા પણ હોય છે કે જેને જો હોળીના દિવસે કરવામાં આવે તો આખું વર્ષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે વ્યક્તિ આ કાર્યોને ભૂલથી પણ હોળીના દિવસે કરી લે છે તેના ઘરે ગરીબી અને દરિદ્રતાનો વાસ થાય છે। તેના અને તેના પરિવાર પર ખરાબ શક્તિ પ્રવેશ કરે છે। એટલા માટે હોળીના દિવસે આ કાર્યોને કરવાથી બચવું જોઈએ। મિત્રો, ઘણીવાર ઘરના બધા જ સદસ્યોના પૈસા કમાવા છતાં પણ ઘરમાં પૈસા નથી ટકતા, મહેનત કર્યા બાદ પણ ઘરમાં સુખ સમૃદ્ધિ નથી આવતી, તો આ સમસ્યાનું કારણ તમારા ઘરના વાસ્તુદોષ હોઈ શકે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ બતાવવામાં આવી છે જેને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ પ્રવેશે છે। તો મિત્રો, ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે। પરંતુ મિત્રો, તેના પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે વિડીયોને લાઈક જરૂર કરી દો, મિત્રોને શેર કરી દો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરો। મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે સ્વસ્તિકનું ચિહ્ન। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દ્વાર જ ઘરમાં સકારાત્મક ઉર્જા આવવાનું મુખ્ય સ્થાન હોય છે। એટલા માટે જ ઘરનું મુખ્ય દ્વાર બાધા રહિત, સજાવેલું અને સાફ સફાઈ કરેલું હોવું જોઈએ। આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે મુખ્ય દ્વારની બંને બાજુ લાલ સિંદૂરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ, કેમ કે જ્યાં સ્વસ્તિક હોય છે ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે। બીજી વસ્તુ છે કાચબો। કાચબાને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। સનાતન ધર્મ અનુસાર કાચબો શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। જો જીવિત કાચબો રાખવો સંભવ ના હોય તો પંચધાતુનો બનેલો કાચબો કે જેની પીઠ પર શ્રીયંત્ર કે કુબેર યંત્ર બનેલો હોય તેને ઘરની ઉત્તર દિશામાં ઘરની અંદરની તરફ મુખ કરીને રાખવાથી ધનની કમી નથી રહેતી। કાચબાને કોઈ પ્લેટમાં પાણી નાખીને રાખવું સૌથી શુભ રહે છે। ત્રીજી વસ્તુ છે જળનું પાત્ર। ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવી છે। ઉત્તર દિશાનું તત્વ જળ એટલે કે પાણી। જો આ દિશામાં માટીનું પાત્ર, ઘડો કે અન્ય કોઈ પાત્રને જળથી ભરીને રાખવામાં આવે તો ધનની સમસ્યા સમાપ્ત થઈ જાય છે। પરંતુ ધ્યાન રાખો કે આ પાત્રને સમય સમય પર જળથી ભરતા રહો, આ પાત્રને ખાલી ન પડવા દો। ચોથી વસ્તુ છે વાસ્તુ દેવતાની ફોટો કે તસવીર। વાસ્તુદોષને દૂર કરવાનો સૌથી આસાન ઉપાય વાસ્તુ દેવતાની ફોટો કે તસવીર છે। જો ઘરમાં વાસ્તુ દેવતાની ફોટો કે તસવીર લગાવી દેવામાં આવે તો બધા જ પ્રકારના વાસ્તુદોષ પોતાની જાતે જ દૂર થઈ જાય છે। પાંચમી વસ્તુ છે દોડતા ઘોડા। જો ઘરની ઉત્તર પૂર્વ બાજુ દોડતા ઘોડાની ફોટો લગાવવામાં આવે તો ચારેય તરફથી ધનનું આગમન થવા લાગે છે। પરંતુ ધ્યાન રાખો કે ઘોડા સફેદ કે કાળા રંગના જ હોવા જોઈએ અને ઘોડાની સંખ્યા 7 હોવી જોઈએ। છઠ્ઠી વસ્તુ છે પિરામિડ। વાસ્તુશાસ્ત્ર અનુસાર પિરામિડમાં ધનને આકર્ષિત કરવાની અદ્ભુત શક્તિ હોય છે। જે ઘર કે ઓફિસમાં પિરામિડ હોય છે ત્યાં અપાર ધન સંપત્તિ પ્રાપ્તિના માર્ગ સ્વતઃ ખુલી જાય છે। આનું ચોક્કસ ઉદાહરણ આપણા જૂના મંદિરો છે જે દ્રવિડ શૈલીમાં બનેલા છે। તેમનું બહારનું સ્વરૂપ પિરામિડની આકારમાં બનેલું છે અને આ મંદિરો વિશ્વના ધનિક મંદિરોમાં ગણવામાં આવે છે, જેમ કે પદ્મનાભ સ્વામી મંદિર, તિરુપતિ બાલાજીનું મંદિર અને મીનાક્ષી મંદિર। તો મિત્રો, આ 6 વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુ હોળી પહેલાં ઘરે લઈ આવો છો તો તમારી ધન સંબંધિત
બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને જીવનમાં તમને અપાર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. જો તમે દરરોજ આવી જ જ્ઞાનવર્ધક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ધન્યવાદ.